ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર 8મા સેમેસ્ટરની અંદર ભણવામાં આવતા સબ્જેક્ટ ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન વિશે ચર્ચા કરીશું. મિત્રો, આ સબ્જેક્ટની અંદર આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર જે અલગ અલગ પ્રકારની ટ્રાન્સમિશન સિસ્ટમ જે ઉપયોગ કરવામાં આવે છે તો તેના વિશેની ભણવાનું રહેશે. આપણે લાસ્ટ પ્રીવિયસ સેમેસ્ટરની અંદર જોઈ ગયા કે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર આપણે મોડલ વિશે અને તેની સિરીઝ અને તેના નંબર વિશે જોઈ ગયા. ત્યાર પછી અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે કમ્પોનન્ટ બનાવવા માટે. તો તે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પાર્ટ્સનું પ્રોડક્શન કરવામાં આવે છે તો તેના વિશેની ચર્ચા કરી ગયા કે જેની અંદર આપણે અનુક્રમે મશીનિંગ, ફોર્જિંગ, વેલ્ડિંગ, મશીનેબિલિટી, હોટ વર્કિંગ, કોલ્ડ વર્કિંગ, તો આવી અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે હતી તો તે પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી વખતે તેની અંદર કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે તો તેના વિશે પણ જોઈ ગયા. આ ઉપરાંત આપણે આઈસી એન્જિનના અલગ અલગ કમ્પોનન્ટની ડિઝાઇન, તેના ફંક્શન, તેનું હેતુ, કયા કયા ફોર્સિસ લાગે છે, તો આ બધી પણ ચર્ચા એ સબ્જેક્ટની અંદર કરી ગયા હતા. અને સાથોસાથ આપણે ટ્રાન્સમિશન સિસ્ટમના બે કમ્પોનન્ટ એટલે કે ગિયર અને ગિયર બોક્સની ચર્ચા પણ કરી ગયા હતા. તો ત્યાંથી હવે એક સ્ટેપ આગળ વધીને આ સેમેસ્ટરની અંદર આપણે જે ભણવાનું છે તેની અંદર ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન એટલે કે ટ્રાન્સમિશન સિસ્ટમના જે કમ્પોનન્ટ છે તેમાંથી અમુક સિસ્ટમ અહીં ડિઝાઇન, અમુક કમ્પોનન્ટ, અમુક સિસ્ટમની ડિઝાઇન જે છે તે આપણે અહીં કરવાની રહેશે. અહીં આપણે જોવા જઈએ તો આ જે સબ્જેક્ટ છે તેની અંદર આપણે ઓટોમોબાઈલની જે ઓવરઓલ ડિઝાઇન આવતી હોય છે તેમાંથી ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન અને સિસ્ટમ ડિઝાઇન થઈ અને મેજોરિટી ડિઝાઇન પોર્શન જે છે તે કવરઅપ થઈ જતો હોય છે. માત્ર અને માત્ર ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જ બહાર રહે છે. એટલે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ડિઝાઇન નથી આવતી પરંતુ માત્ર તેની અંદર લેઆઉટ આવતો હોય છે. તો આ રીતે ઓટોમોટિવ વ્હીકલની અંદર જે કમ્પોનન્ટ હોય કે પાર્ટ્સ હોય અથવા તો જે અલગ અલગ ટ્રાન્સમિશન સિસ્ટમ હશે તો તેની ડિઝાઇન જે છે તે કરવાની રહેતી હોય છે. તો સૌથી પહેલાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇનની અંદર જોવા જઈએ તો તેની અંદર કન્ટેન્ટ જોઈએ, કોર્સ કન્ટેન્ટ. તો તેમાં પહેલા નંબરનું ચેપ્ટર છે ડિઝાઇન ઓફ ધ ક્લચ. ડિઝાઇન ઓફ ધ ક્લચની અંદર આપણે અલગ અલગ ક્લચ એટલે કે સિંગલ પ્લેટ ક્લચ, મલ્ટી પ્લેટ ક્લચ, કોન ક્લચ, સેન્ટ્રીફ્યુગલ ક્લચ, તો આ બધા ક્લચ છે તેની ડિઝાઇન પ્રોસિજર કરવાની છે અને તેને લગતા એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાના છે. આ ઉપરાંત ક્લચની જરૂરિયાત શા માટે હોય, તેને ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર ધ્યાનમાં રાખવામાં આવે છે અને તેની અંદર જે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં કયા કયા પ્રકારના ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ યુઝ થાય છે. આ ઉપરાંત આ જે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ જે છે તેને કઈ જગ્યાએ કયું ફ્રિક્શન મટીરિયલ અથવા તો ફ્રિક્શન સરફેસીસનો ઉપયોગ કરવો જરૂરી બને છે તો તેના વિશેની ચર્ચા પણ કરવાની રહેશે. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર તમે જે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર ઓટોમોબાઈલ સિસ્ટમ અને ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન જે બે સબ્જેક્ટ ભણી ગયા કે જેમાં ઓટોમોટિવ સિસ્ટમની જે બેઝિક કોન્સેપ્ટ હતા તેની વિશેની પણ ચર્ચા અને તેની વિશેનું સ્ટડી પણ અહીં આ સબ્જેક્ટની અંદર કરવાનું રહેશે. એટલે કે જે થિયરી પોર્શન જે તમે અગાઉ ભણી ગયા છો તે અહીં કન્ટિન્યુઅસ આગળ વધશે અને તેની સાથોસાથ આ સબ્જેક્ટની અંદર આપણે જે તે કમ્પોનન્ટ યુઝ થતો હોય છે સિસ્ટમની અંદર તો તેને ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે તે પણ આપણે સાથોસાથ જોવાનું રહેશે. બીજા નંબરનું ચેપ્ટર આવે છે ડિઝાઇન ઓફ ધ પ્રોપેલર શાફ્ટ. આ ચેપ્ટરની અંદર આપણે પ્રોપેલર શાફ્ટ એટલે કે ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર જે ડ્રાઈવ શાફ્ટ તરીકે ઓળખાય છે તેનો આપણે ડિઝાઇન કરવાનો રહેશે. આ ઉપરાંત પ્રોપેલર શાફ્ટ જે છે
તેની કન્સ્ટ્રક્શન કઈ રીતે છે, તેનું વર્કિંગ કઈ રીતે છે, પ્રોપેલર શાફ્ટ શા માટે હોલો શેપમાં બનાવવામાં આવે છે, બરાબર છે. આ ઉપરાંત તેની ડિઝાઇન, પ્રોપેલર શાફ્ટની ડિઝાઇન બેન્ડિંગ માટે, ટોર્સન માટે, રિજિડિટી માટે અને ક્રિટિકલ સ્પીડના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે પણ આપણે જોવાનું રહેશે. ઉપરાંત આપણે જોવાનું રહેશે એ કે અહીં જે પ્રોપેલર શાફ્ટ જે એન્જિનનો પાવર પાછલા વ્હીલ સુધી પહોંચાડે છે તો તેના માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવે છે. તો તે ડ્રાઈવ વિશેની ચર્ચા પણ આપણે અહીં આ ચેપ્ટરની અંદર કરીશું. આ ઉપરાંત આપણે અહીં યુનિવર્સલ જોઈન્ટ અને સ્લિપ જોઈન્ટ કે જે પાવર ટ્રાન્સમિશન પાછલા વ્હીલ સુધી પહોંચાડવા માટે એક મહત્ત્વનો ભાગ ભજવે છે, તો તે કેટલી પ્રકારના હોય છે, તેની પેરામીટર કયા કયા છે, તો આવા બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આ ચેપ્ટરની અંદર સ્ટડી છે તે કરવાનું થશે. થર્ડ ચેપ્ટર આવશે ડિઝાઇન ઓફ ધ એક્સલ. હવે ડિઝાઇન ઓફ ધ એક્સલની અંદર આપણે જે વ્હીકલની અંદર એક્સલ એટલે કે ફ્રન્ટ એક્સલ અને રિયર એક્સલ મુખ્યત્વે આપણે ઉપયોગ થાય છે. તો આ ફ્રન્ટ એક્સલ અને રિયર એક્સલ જે છે તે કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આ ઉપરાંત ડ્રાઈવ એક્સલ કોને કહેવાય, ડેડ એક્સલ કોને કહેવાય, લાઈવ એક્સલ કોને કહેવાય. ઉપરાંત ડ્રાઈવ એક્સલના કેટલા પ્રકાર છે કે જેની અંદર આપણે અગાઉ સ્ટડી કરી ગયા કે ફૂલી ફ્લોટિંગ એક્સલ, 3/4 અને હાફ ફ્લોટિંગ. તો આ બધી એક્સલ વિશેની સમજ પણ અહીં આપણને મળશે. ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે ડ્રાઈવનું ક્લાસિફિકેશન જે છે તે પણ આ ચેપ્ટરની અંદર કરવાનું રહેશે. અને ફ્રન્ટ એક્સલની અંદર તેના આઈ બીમની ડિઝાઇન કેવી રીતે કરવામાં આવે છે તે પણ અહીં આપણે આ જે ચેપ્ટર છે તેની અંદર કરીશું. આ કરતાં વધારે આગળ જોઈએ તો જે સ્ટબ એક્સલ, ફ્રન્ટ એક્સલની અંદર જે સ્ટબ એક્સલ લાગે છે સ્પિન્ડલ ટાઈપ, તો તેની ડિઝાઇન અથવા તો તે કેવા પ્રકારના હોય છે જેને લગતી માહિતી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની થશે. અને બેરિંગ લોડ ફ્રન્ટ એક્સલ ઉપર અને રિયર એક્સલ ઉપર કેટલો લાગે છે તો તેના વિશેની પણ સ્ટડી આ સબ્જેક્ટની આ ચેપ્ટરની અંદર આપણે કરીશું. ફોર્થ ચેપ્ટર આવે છે ડિઝાઇન ઓફ ધ સ્ટીરિંગ સિસ્ટમ. વ્હીકલની અંદર વ્હીકલનું કંટ્રોલિંગ કરવા માટે આપણે સ્ટીરિંગ સિસ્ટમ જે છે તે ઉપયોગ કરીએ છીએ અને તેનો મુખ્યત્વે ઉપયોગ વ્હીકલને ટર્નિંગ કરવા માટે અને સ્ટ્રેટ દિશામાં ચલાવવા માટે કરીએ છીએ. તો આ જે સ્ટીરિંગ સિસ્ટમ છે તો તેને ડિઝાઇન કરવા માટે અલગ અલગ પ્રિન્સિપાલનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર ડેવિસ મિકેનિઝમ અને એકરમેન સ્ટીરિંગ ગિયર મિકેનિઝમ, આ રીતે બે મિકેનિઝમ જે છે તે વપરાય છે. આ ઉપરાંત સ્ટીરિંગ લિંકેજ, સ્ટીરિંગ ગિયરબોક્સ અલગ અલગ પ્રકારના જે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રુ રોલિંગ કન્ડિશનની શું છે, ટર્નિંગ સર્કલ રેડિયસ, વ્હીલ અલાઇનમેન્ટ. તો આ બધા મુદ્દાઓ વિશેની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાની છે. અને તેને લગતા જે કોઈ પણ એક્ઝામ્પલ જે એક્ઝામમાં પૂછાય છે તો તેની પણ આપણે ગણતરી સાથોસાથ કરીશું. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 છે ડિઝાઇન ઓફ ધ બ્રેકિંગ સિસ્ટમ. હવે આપણે થિયરીની અંદર જોઈ ગયા કે અલગ અલગ પ્રકારની બ્રેક સિસ્ટમ આવે છે, જેની અંદર ડ્રમ બ્રેક આવે છે અને ડિસ્ક બ્રેક મુખ્યત્વે આવે છે. ત્યારબાદ પાછા તેની અંદર અલગ અલગ ડિવિઝન પડે છે ક્લાસિફિકેશન પ્રમાણે, એર બ્રેક, હાઇડ્રોલિક બ્રેક, વેક્યુમ બ્રેક, બરાબર. તો આ બધી બ્રેક સિસ્ટમ જે છે તો તેની અંદર ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે, એટલે કે જ્યારે ડિઝાઇન બ્રેક આગલા વ્હીલને લાગતી હોય, બ્રેક પાછલા વ્હીલને લાગતી હોય અથવા તો બ્રેક ચારેય વ્હીલને લાગતી હોય, તો આવા કિસ્સામાં વ્હીકલ દ્વારા બ્રેક લગાવ્યા પછી કેટલું અંતર કાપે છે તેની પણ આપણે ગણતરી જે છે સ્ટોપિંગ ડિસ્ટન્સની તે કરવાની રહેતી હોય છે. આ ઉપરાંત બ્રેક દ્વારા કેટલું કાર્ય થાય છે, તેની એફિશિયન્સી કેટલી છે, અને ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેકના જે એક્ઝામ્પલ જે છે તો તેને કઈ રીતે સોલ્વ કરવાના હોય તો તેની વિશેની સ્ટડી જે છે તે આ સબ્જેક્ટની અંદર આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું.
નેક્સ્ટ આવે છે વ્હીકલ સસ્પેન્શન સિસ્ટમને ધ્યાનમાં રાખીને ડિઝાઇન ઓફ ધ સસ્પેન્શન સિસ્ટમ. એટલે કે વ્હીકલની અંદર આપણે સસ્પેન્શનનો હેતુ જે છે તે આપણે જોઈ ગયા આગળ થિયરીની અંદર ભણી ગયા હશો તમે કે કમ્ફર્ટેબલ રાઇડ માટે કરવામાં આવતો હોય છે અને તેના માટે અલગ અલગ પ્રકારના સસ્પેન્શન સિસ્ટમ જે છે તે વ્હીકલની અંદર યુઝ થતા હોય છે, જેની અંદર આપણે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન અને રિજિડ ટાઈપ સસ્પેન્શન, મુખ્યત્વે બે ટાઈપના સસ્પેન્શન વિશે તમે અગાઉના સેમેસ્ટરની અંદર જોઈ ગયા હશો. તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું ફંક્શન ઓફ ધ સસ્પેન્શન સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમ ઉપર કયા કયા પ્રકારના ફોર્સિસ લાગે છે તેના વિશે. આ ઉપરાંત સસ્પેન્શન સિસ્ટમની અંદર જે સ્પ્રિંગ વપરાય છે, દાખલા તરીકે લેમિનેટેડ એટલે કે લીફ સ્પ્રિંગ, કોઇલ સ્પ્રિંગ, ટોર્સન બાર સ્પ્રિંગ, રબર સ્પ્રિંગ, એર સ્પ્રિંગ અથવા તો ન્યુમેટિક સ્પ્રિંગ, તો તેના વિશેની ચર્ચા આપણે અહીં આ ચેપ્ટરની અંદર કરશું. આ ઉપરાંત લીફ સ્પ્રિંગ અને કોઇલ સ્પ્રિંગની ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશેની પણ સ્ટડી જે છે તે આ ચેપ્ટરની અંદર આપણે કરવાની થશે. અને તેને લગતા એક્ઝામ્પલ જે એક્ઝામમાં પૂછાય છે તો તે પણ આપણે સોલ્વ સાથોસાથ કરીશું. લાસ્ટ ચેપ્ટર આવે છે 7મા નંબરનું ઓપ્ટિમમ ડિઝાઇન. મિત્રો, ઓપ્ટિમમ ડિઝાઇન જે ચેપ્ટર છે તે આપણે વ્હીકલની અંદર કોઈપણ કમ્પોનન્ટ અથવા તો કોઈપણ યુનિટ અથવા તો કોઈપણ એસેમ્બલીને જ્યારે ડિઝાઇન કરીએ છીએ તો તેની અંદર આપણે અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન જે છે તે પૂરી કરીએ છીએ. અને આ જે અલગ અલગ કમ્પોનન્ટની ડિઝાઇન કરીએ છીએ તો સાથોસાથ તેની અંદર જે કોઈ પણ પેરામીટર ધ્યાને લેવાના થતા હોય છે તો તે પેરામીટર ધ્યાનમાં રાખી અને ડિઝાઇન જે છે તે આપણે પૂરી કરીએ છીએ. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે આપણે જે તે કોઈ કમ્પોનન્ટ છે તેને બનાવવા માટે માર્કેટની અંદર એક કરતાં વધારે મટીરિયલ પણ અવેલેબલ છે. તો કયા પ્રકારના મટીરિયલનો આપણે ઉપયોગ કરીએ તો તેનાથી આપણને જે પાર્ટ્સ અથવા તો જે કમ્પોનન્ટની ડિઝાઇન કરવી તે યોગ્ય સેટિસ્ફાય પણ થાય કે જેનાથી આપણે મેન્યુફેક્ચરિંગ સરળ બને, કોસ્ટ પણ આપણી જળવાઈ રહે અને પ્રોડક્શન જે છે તે કરવામાં પણ સરળતા મળી રહે. ઉપરાંત મટીરિયલની અવેલેબિલિટી પણ આપણી જે છે તે પણ જળવાઈ રહે. તો આ રીતે ઓપ્ટિમમ ડિઝાઇનની અંદર ઘણી વખત કોઈપણ પાર્ટ્સ અથવા તો કોઈપણ એલિમેન્ટ જે છે તો તેની અંદર તેનો શેપની અંદર માઇનોર ચેન્જીસ કરવામાં આવતો હોય છે, ઘણી વખત મટીરિયલ ચેન્જીસ કરવામાં આવતું હોય છે, ઘણી વખત તેની સાઇઝ પણ બદલવામાં આવતી હોય છે. તો આવી રીતે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લઈ, અલગ અલગ વેરિયેબલને ધ્યાનમાં લઈને તેની ઓપ્ટિમમ ડિઝાઇન કરવામાં આવતી હોય છે અને તેના પરિણામે કોઈપણ એક મેથડનો ઉપયોગ કરી અને આવી બધી જે લિંકેજીસ હોય, દાખલા તરીકે સ્પ્રિંગ છે, શાફ્ટ છે, તો તેને ડિઝાઇન થતી હોય છે. અને મુખ્યત્વે આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું જોન્સન મેથડ, કે જેનો ઉપયોગ આપણે કોઈપણ મશીન એલિમેન્ટ અથવા તો ઓટોમોટિવ એલિમેન્ટની અંદર ઓપ્ટિમમ ડિઝાઇન કરવા માટે થાય છે. તો આ રીતે 7 ચેપ્ટર જે છે તે આ સબ્જેક્ટની અંદર આપણે ભણવાના થશે અને તેને લગતા એક્ઝામ્પલ પણ સાથોસાથ સોલ્વ કરવાના રહેશે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું અને નવા ચેપ્ટર જે છે તે ક્રમિક રીતે આપણે વારાફરતી શરૂ કરતા રહીશું.